સુરતમાં ઝાપા બજારમાં આવેલા રસ્તાને લઈ વધુ એક વિવાદ। રસ્તા પરથી ગેટ કાઢી નાખ્યા બાદ ઊભા કરી દેવાયા પાઇપ। ટ્રસ્ટની મનમાની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ। અગાઉ ટ્રસ્ટે રસ્તા પર ગેટ ખડકીને ગોઠવ્યા હતા બાઉન્સર્સ। મહાનગરપાલિકાની ટીમે ગેટને હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો। મહત્વનું છે કે સુરતની ઝાપા બજારમાં આવેલો એક રસ્તો હાલ વિવાદોનું કેન્દ્ર બન્યું છે, કારણ કે થોડા દિવસ પહેલા આ જ રસ્તા પર ટ્રસ્ટ દ્વારા એક મસમોટો લોખંડનો ગેટ ખડકીને બાઉન્સર્સ ગોઠવી દેવાયા હતા, જે અંગે અહેવાલ પ્રસારિત થતા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે ગેટ અને બાઉન્સર્સને ઉખાડી ફેંક્યા હતા। જોકે ફરી એક વખત ટ્રસ્ટની અવળચંડાઈ સામે આવી છે। ટ્રસ્ટે રાતોરાત રસ્તા પર ફરી અવરોધ ઊભો કરી દીધો છે। રસ્તા પર લોખંડના પાઇપ ખડકી દેતા સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। થોડા સમય પૂર્વે દેવડી વિસ્તારમાં ત્યાં 3 રસ્તા છે ને આ રસ્તો સાંકડો છે, એટલે અમે સ્ટેન્ડિંગમાં એવો ઠરાવ થયો હતો કે રાહદારીઓ માટે આ રસ્તો યુઝ કરવામાં આવે અને 2 વ્હીલ કે 4 વ્હીલ ન જાય એ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો। પણ થોડા સમય પૂર્વે ત્યાં ગેટ મારી દેવામાં આવ્યો હતો અને બાઉન્સર ઊભા રાખવામાં આવ્યો હતો। દેવડી વિસ્તારના જે સામાજિક અગ્રણીઓ છે ત્યાંના તેને અમે કીધું આ ગેટ કાઢી નાખો, કારણ કે ઠરાવ થયો છે, નગર અમે ઠરાવ પણ કેન્સલ કરી નાખશું। તો ઇમરજન્સીમાં દરવાજા કાઢી નાખ્યા અને મહાનગરપાલિકા દ્વારા બોલાર્ડ મૂકી દેવામાં આવ્યા, એટલે કોઈ પણ રાહદારી જઈ શકે। અમુક સમાજના લોકો 2 વ્હીલ લઈને જઈ શકતા હતા એવી વાત સાંભળી હતી, પણ એના ભાગરૂપે અમે સૌનો સાથ સૌનો વિકાસનું નિરાકરણ કરી અને બોલાર્ડ મૂકી દીધા, એટલે કોઈ પણ રાહદારી ત્યાંથી ચાલી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ત્યાં બોલાર્ડ મૂકી દેવામાં આવે છે।